વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 3 ની અંદર 3.2 ના 3 દાખલા જોઈશું. 3.2 ની અંદર આપણને આદેશની રીતિ ગણવાનો દાખલો કીધો છે. છતાં પણ આપણે આદેશની અને લોપની રીતિ બંને રીતે એ દાખલા ગણશું, જેથી આપણને આદેશની અને લોપની રીત બંને આવડી જાય. આના પછી 3.3 છે એ બંને રીતે ગણવાનું છે, પણ આપણે આ દાખલા બંને રીતથી ગણી નાખીએ, જેથી આપણને બરાબર રીતની અંદર સમજણ પડે. પહેલાં આપણે આદેશની રીતથી ગણશું. તો મિત્રો, આદેશની રીતમાં એવું હોય છે કે કોઈ પણ સમીકરણને આપણે ઇઝી પડે લેવાનું. બે સમીકરણમાં કયું ઇઝી પડે એટલે એકલો ચલો એવું લેવાનું. એક્સ અથવા વાય એ એકલો હોવો જોઈએ. પછી એકલો ના હોય તો કેમ થાય આપણે જોશું. પણ એકલો ચલ હોય એને વાય હોય તો વાય સ્વરૂપમાં ફેરવાનું, એક્સ હોય તો એક્સ સ્વરૂપમાં ફેરવાનું. સ્વરૂપમાં એટલે જે ચલને જે સ્વરૂપમાં ફેરવું હોય એ ચલ ડાબી બાજુ એકલો જ રહેવો જોઈએ. બાજુના બધા આંકડા જમણી બાજુ જવા જોઈએ. કોઈ પણ અક્ષર છે, કોઈ પણ પદ છે, બાકીના બધા પદ ક્યાં જવા જોઈએ? જમણી બાજુ. એક સ્વરૂપમાં ફેરવવું એટલે ડાબી બાજુ એક્સ રહેવો જોઈએ, બાકીના પદ જમણી બાજુ જવા જોઈએ. વાય સ્વરૂપમાં ફેરવું એટલે ડાબી બાજુ ફક્ત વાય રહેવો જોઈએ અને બાકીના પદ જમણી બાજુ એની સામે જવા જોઈએ. કોઈ પણ સ્વરૂપમાં કોઈ પણ સમીકરણને ફેરવી શકાય છે. એવું નથી કે પહેલા સમીકરણને ફેરવું કે બીજા સમીકરણને ફેરવું. ગમે તે સમીકરણને એક સ્વરૂપમાં કે વાય સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ છીએ, એ આપણે દાખલા ગણવામાં જોઈશું. પણ મિત્રો, જે સમીકરણને જે સ્વરૂપમાં ફેરવો, દાખલા તરીકે પહેલા સમીકરણને એક સ્વરૂપમાં ફેરવ્યો તો એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની, અને બીજા સમીકરણને જો તમે એક સ્વરૂપમાં ફેરવ્યું હોય તો એની કિંમત પહેલા સમીકરણમાં મૂકવાની. એટલું બરાબર ધ્યાનમાં રાખવાનું. તો કોઈ પણ એક સમીકરણને એક્સ અથવા વાયના સ્વરૂપમાં ફેરવો. આપણે સમીકરણ 2 ને એક સ્વરૂપમાં ફેરવશું. આ સમીકરણ 2 છે એને આપણે એક સ્વરૂપમાં ફેરવીએ તો આ બાજુ એક્સ છે તો ઓછા વાય આ બાજુ આવે તો શું થઈ જાય? વત્તા વાય. એટલે આ સમીકરણ 2 છે. એક્સ ઓછા વાય બરાબર 4, તો એક્સ બરાબર 4 વત્તા વાય થાય. બરાબર ને? ઓછા વાય આ બાજુ આવે તો વત્તા વાય થાય. હવે એક્સ ની કિંમત આપણે આ 2 ને ફેરવી છે તો એની કિંમત 1 માં મૂકવાની. તો જે સમીકરણ જ્યાં 1 છે ત્યાં એક્સ ની જગ્યાએ આપણે એક્સ ની કિંમત 4 વત્તા વાય લખશું. તો સમીકરણ 1 બરાબર એક્સ વત્તા વાય બરાબર 14 છે. એક્સ બરાબર 4 વત્તા વાય મૂકતા હવે એક્સ એટલે એક્સ, એક્સ એટલે 4 વત્તા વાય લખશું. એ એક્સ છે તો 4 વત્તા વાય, 4 વત્તા વાય, આ વાય એ આ વાય છે, બરાબર 14. 4 એટલે 4 અને વાય વાય 2y બરાબર 14. હવે 2y બરાબર 4 ને આ બાજુ લઈ આવો તો 2y બરાબર 14 ઓછા 4 તો 2y બરાબર 10 થાય. તો y બરાબર બગડો ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકાર થઈ જાય. 2 × 5 = 10 તો y બરાબર 5 થાય. y બરાબર 5 આવે તો કોઈ પણ સમીકરણમાં તમે y ની કિંમત 5 મૂકીને દાખલાનો ઉકેલ x મેળવી શકો છો. બરાબર છે? તો x + y બરાબર 14 માં આપણે y બરાબર 5 મૂકીએ તો હવે x એટલે x લખશું, y ની જગ્યાએ 5 લખશું અને 14 એટલે 14. તો x બરાબર +14, આ +5 આ બાજુ આવે તો -5 થઈ જાય. તો x બરાબર 14 - 5 બરાબર 9 થાય. x બરાબર 9 અને y બરાબર 5 જવાબ મળે મિત્રો. એટલે આદેશની રીતમાં કોઈ સમીકરણને સૂત્ર કરતા x અથવા y ને બનાવવું. આ આદેશમાં ફેરવવું એટલે કે સૂત્ર કરતા બનાવવાનો. એક સ્વરૂપમાં ફેરવવું એટલે x ને સૂત્ર કરતા બનાવવાનું, એટલે કે x સ્વરૂપમાં ફેરવી દેવાય. અને y સ્વરૂપમાં ફેરવી એટલે y ને સૂત્ર કરતા બનાવવાનું, એટલે કે y સ્વરૂપમાં ફેરવી દેવાય. જે સૂત્ર કરતા બનાવો એ એક જ અક્ષર x માં ફેરવો તો x, y ફેરવો તો y ડાબી બાજુ રહેવો જોઈએ, બાકીના બધા પદની સામે જમણી બાજુ જવા જોઈએ. એ પ્રમાણે પછી જે કિંમત મળે x ની અથવા y ની, એ સમીકરણ 1 અથવા 2 માં તમે જે સ્વરૂપમાં 1 માં ફેરવ્યું તો 2 માં, અને 2 ને ફેરવ્યું તો 1 માં મૂકી દેવાની. અને મૂકી દેવા પછી સમીકરણના જે નિયમ છે એ પ્રમાણે તમે દાખલો ગણો તો x ને y ની કિંમત તમને મળી જાય. આ જ રીત આપણે લોપ રીતે કરીએ તો x + y અને x - y 14 ને 4 આ બે સમીકરણ છે. તો એમાં લોપમાં તમને ખબર છે કે બંને ચલ સરખા હોય છે ને વિરુદ્ધ દિશાની હોય છે. તો આ બંને ચલ સરખા છે, વિરુદ્ધ દિશાની છે એટલે આપણે કંઈ કરવું પડશે નહીં. +y ને -y ઉડી જાય. x એટલે 2x, 14 ને 4 18. તો 2x બરાબર 18, તો x બરાબર 18/2, x બરાબર 9 તરત જ આવી ગયા. x બરાબર 9 સમીકરણમાં 2 મૂકો તો x ની જગ્યાએ 9 - y 4
હવે ઓછા વાયને તમે આ બાજુ લઈ આવો તો વધતા વાયને 4 ને આ બાજુ લઈ આવો તો ઓછા થઈ જાય. તો 9 માંથી 4 જાય 5, y બરાબર 5 જવાબ આવી ગયો. તો આમ x બરાબર 9 અને y બરાબર 5 એ જ જવાબ આવશે. કોઈ પણ રીતે દાખલો ગણો તો જવાબમાં કોઈ ફરક પડશે નહીં. રીતમાં ફરક પડશે, દાખલાનો જવાબ એ જ આવવો જોઈએ, જવાબમાં ફરક પડવો જોઈએ નહીં. લોપ રીતમાં મિત્રો કોઈ પણ ચલને તમારે લોપ કરવાનો હોય છે. લોપ કરવો કે અદૃશ્ય કરવો એમાં બે રીત હોય છે, બે નિયમ છે કે તેના સહગુણક વિરુદ્ધ હોવા જોઈએ. ન હોય તો આપણે કરવાના, અને નિશાની વિરુદ્ધ હોય છે ને સહગુણક સરખા હોવા જોઈએ. આ બંનેના એક જ છે અને નિશાની વિરુદ્ધ છે એટલે બંને નિયમ પડાય છે તો આપણે કંઈ કરવાનું નથી અને દાખલો સમીકરણની બાદબાકી કરવાથી મળી જાય. દાખલા નંબર 2, s ઓછા t બરાબર 3, s છેદમાં 3 આ 5 નથી s છે, t છેદમાં 2 બરાબર 6. મિત્રો જ્યારે પણ આવા દાખલાઓની અંદર સમીકરણનો નિયમ છે ત્યારે પણ આ પૂર્ણાંક સમીકરણો આવે ત્યારે લસા કાઢી અને એને પૂર્ણાંક કરી દેવાનું. લસા કાઢીને શું કરી દેવાનું? પૂર્ણાંક કરી દેવાનું. દાખલા તરીકે આ 3 દુ 6 આનો લસા નીકળે તો ત્રણેય પદને 6 વડે ગુણો એટલે સમીકરણ આના જેવું થઈ જશે, પહેલા જેવું. એટલે આ નિયમ ધ્યાનમાં રાખવાનો. અપૂર્ણાંકવાળા સમીકરણ દાખલામાં પૂછાય તો ગભરાવાનું નહીં. અપૂર્ણાંકમાં છેદનો લસા કાઢી દરેક પદને ગુણીને છેદ કાઢી નાખવાનો. જો કેવી રીતે થાય છે? 3 દુ 6 છે તો ત્રણેય પદને 6 વડે ગુણો. આને 6 વડે ગુણશું તો મિત્રો ના આવતું હોય આવડે મોઢે તો s તૃતીયાંશ છે ગુણ્યા 6 કરો, 3 દુ 6 એ 2s રે, આ 2s લખ્યા. પછી t છેદમાં 2 છે એને 6 વડે ગુણો, 2 તેરી 6, 3t તો આ 3t લખ્યા અને 6 36. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો, દરેક પદને લસા વડે ગુણી નાખવાનું. દરેક પદને શું કરવાનું? લસા વડે ગુણી નાખવાનું એટલે એ સમીકરણ બની જાય પૂર્ણાંક. જો બની ગયું ને, લસા લખાતો નથી, બરાબર ને? અહીંયા લખી દેવા લસા 6 વડે ગુણતા. સમીકરણ 2 જો એ 3 દુ 6, 2 તેરી 3t અને 6 36 સમીકરણ 2 અને એક એમને એમ લખી નાખો, બરાબર છે. હવે આપણે સમીકરણ 2 ની છે ને ફેરવવું ઈઝી પડશે એસ સ્વરૂપમાં. t ને આ બાજુ લઈ આવી તો s બરાબર 3 વત્તા t થાય એટલે આપણે એને એસ સ્વરૂપમાં ફેરવ્યું. હવે આપણે સમીકરણ 1 ને ફેરવ્યું છે તો એની કિંમત 2 માં મૂકવી પડશે. આ સમીકરણ 1 છે તો એને સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 છે 2 એટલે 2, બરાબર છે? 2 એટલે 2 અને હવે s ની કિંમત 3 વત્તા t મૂકી, 3t એટલે 3t અને 36 એટલે 36. હવે 2 તેરી 6, 2 ગુણ્યા t એટલે 2t અને 3t તો છે બરાબર 36. 2t ને 3t 5t સગડું આ બાજુ છે ને આ બાજુ લ્યો એટલે માઇનસ થઈ જાય એટલે 5t બરાબર 30, 36 માંથી 6 જાય તો 30 તો t બરાબર 30 છે તો 5 બરાબર 6 થાય. હવે સમીકરણ 1 માં t બરાબર 6 મૂકી દો. સમીકરણ 1 આવ્યું s ઓછા t બરાબર 6 મૂકીએ તો s ઓછા 6 આવશે. t ની કિંમત 6 મળી બરાબર 3 તો s બરાબર ઓછા 6 આ બાજુ આવે તો વત્તા 6 થઈ જાય, s બરાબર 9. s બરાબર 9 અને t બરાબર 6 જવાબ મિત્રો આવી ગયો. એકદમ ઈઝી ને સરળ. પહેલા તમે સમીકરણને લસા 6 વડે ગુણી અને એને શું કરવાનું છે? એ સ્વરૂપમાં ફેરવાનું. એ સ્વરૂપમાં ફેરવ્યા પછી બંને સમીકરણમાંથી કોઈ પણ ઈઝી પડે આપણને આ અઘરું પડે. આ એકદમ ઈઝી, એકલો જ ચલ ગોતવાનો. s ને ફેરવીને t ને આ બાજુ લઈ આવો એટલે s બરાબર 3 વત્તા t થાય છે. એની સમીકરણમાં 2 માં કિંમત મૂકી દઉં અને પછી સાદુરૂપ આપો તો બંનેની કિંમત મિત્રો મળી જશે. લોભની તે દાખલો ગણવો હોય તો એ જ આપણે કરવાના. આ બે લેવાના સમીકરણ ફેરવ્યું એ જ સમીકરણ 1 અને સમીકરણ 2 આજે આપણે ફેરવ્યું એ જ લેશું. તો આમાં ચલ સરખા નથી, આ નથી ને આ નથી. કાં તો 2 વડે ગુણવું, કાં તો 3 વડે ગુણવું, ગમે તે વડે ગુણી શકાય. તો આપણે s ને ઉડાડો છે તો 2 વડે ગુણીએ. 2 ગુણ્યા s એટલે 2s, 2 ગુણ્યા t એટલે 2t અને 2 ગુણ્યા 3 એટલે 6. સમીકરણ 1 ને 2 વડે ગુણતા બાકીનું બીજું સમીકરણ એમને મૂકી દો. હવે જો ચલ સરખા થઈ ગયા 2s પણ નિશાની સરખી નથી એટલે આ માઇનસ કરો, આ પ્લસ છે તો આ માઇનસ કરો, આ પ્લસ છે તો આ માઇનસ કરો. ત્રણે માઇનસ કરો એટલે આમ પ્લસ માઇનસ ઉડી જશે. બાકી -2 ને -3 -5t થાય અને -36 ના વત્તા છે, વત્તે ઓછા થાય. 36 માંથી 6 જાય તો -30 મોટા સંખ્યાની નિશાની લાગે એટલે -5t ને -30 થાય. તો બંને બાજુથી ઓછા કાઢી નાખો તો 5t વત્તા 30 થાય
કોમન નીકળી શકે, બંને બાજુ પ્લસ કરી નાખો, બરાબર છે. ઓછા એટલે ગુણતા, અથવા બંને ચિહ્ન કાઢી નાખો, બંને બાજુ સેમ હોય એટલે કાઢી નાખવાનું. ટી બરાબર 30/5 તો ટી બરાબર 6 આવશે. ટી બરાબર 6 આવ્યા તો સમીકરણ 1 માં મૂકી દો. એ s લખશું, ટી ની લખી 6 લખશું ને 3 તો s બરાબર ઓછા 6 બાજુ હોય તો બચા દો, s બરાબર 9 થાય. જવાબ s બરાબર 9, ટી બરાબર 6. એનો જવાબ આવ્યો. તમે લોપની રીતે કરશો અથવા તો આદેશની રીતે કરશો મિત્રો, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. દાખલા નંબર 3, 3x - 5 બરાબર 3, now x - 3y બરાબર 9. મિત્રો આદેશની રીતે ગણીએ તો સમીકરણ 1 ને y સ્વરૂપમાં ફેરવી, આને y સ્વરૂપમાં ફેરવવું ઈઝી બનશે, બરાબર છે. તો ઓછા y, 3x ને આ બાજુ લઈ આવો તો ઓછા 3x થઈ જાય, બરાબર છે. હવે એને y સ્વરૂપમાં ફેરવું તો માઇનસ નિશાની કાઢવી પડે, તો માઇનસ નિશાની કાઢવી પડે, સામે બદલવી પડે. ઓછા 3x છે એ વત્તા 3x કરી નાખો, અને વત્તા 3 છે એને ઓછા કરી નાખો, એટલે પ્લસ y થઈ જાય. એટલે y ની કિંમત 3x - 3 આવે. y ની કિંમત કેટલી આવે? 3x - 3. ઓછા નિશાની કાઢો ને તો સામે વિરુદ્ધમાં પણ ઓછાની નિશાની કાઢવી પડે, વત્તા કરવું પડે, વત્તા વત્તા ઓછા થાય, ઓછા વત્તા વત્તા થઈ જાય. ઓછા 3x વત્તા થઈ ગયા અને વત્તા 3 ઓછા થઈ ગયા. એટલે y ની કિંમત 3x - 3 આવી. સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 2 આવ્યું 9x, પછી આપણે ઓછા 3 y ની લખીએ, y ની જગ્યાએ 3x - 3 લખ્યા બરાબર 9. હવે સાદું રૂપ લઈએ તો 9x ઓછા 3 ગુણ્યા વત્તા 3 એટલે ઓછા 9x, ઓછા 3 ગુણ્યા ઓછા 3 એટલે વત્તા 9 અને 9, તો 9x ને 9x ઉડી જાય, બરાબર 9 વત્તા 9 થાય. આમ x નો લોપ થઈ જાય, કોઈ ચલ જ નથી રહેતો x ની y ની. આવું આપણે જ્યારે શીખતા હતા અવલંબિત સંપાતી રેખામાં, ત્યારે સંપાતી રેખામાં કોઈ અનંત જવાબ મળે, કોઈ પણ સમીકરણ જવાબ મળે નહીં. આપણે એમાં જોયું હતું કે ચલ અદૃશ્ય થઈ જાય. ચલ અદૃશ્ય થઈ જાય એટલે એનો અર્થ એમ થાય કે સમીકરણના ઉકેલ અનંત છે, મળે જ નહીં. એટલે આપણે લખી નાખવાનું કે 9 બરાબર ન થાય, x લોપ થઈ જાય છે, x ની કોઈ કિંમત જ નથી મળતી. જેથી આ યુગ્મ સમીકરણનો ઉકેલ અનંત છે એમ લખાય. શું લખાય? અનંત છે. લોપની રીતે જોઈએ તો 3x - y બરાબર 3, 9x - 3y બરાબર 9 છે. તો સમીકરણ 9 કરવા માટે આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણીએ. સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો 3 તેરી 9x ઓછા 3y અને વત્તા 3 તેરી 9 બરાબર છે. તો આની અંદર મિત્રો બધું જ ઉડી જાય છે. શું થઈ જાય છે? x ઉડી જાય છે, y ઉડી જાય છે, બધું ઉડી જાય. વત્તે ઓછે ઓછા, ઓછા 9x વત્તા x ઉડી જાય, વત્તા 3y ઓછા 3 ઉડી જાય, ઓછા 9 વત્તા 9 ઉડી જાય, બધું 0 0 થઈ જાય છે. એ બંને ચલનો લોપ થઈ જાય છે, જેથી આ સમીકરણો અનંત ઉકેલ છે. જ્યારે આપણે કિંમત શોધતા હોઈએ અને સમીકરણની કિંમતમાં જેની કિંમત શોધવાની છે એ જ ઉડી જાય, એ જ લોપ થઈ જાય, ત્યારે મિત્રો સમજવાનું કે આ અનંત ઉકેલવાળું સમીકરણ છે. આપણે જવાબ નહીં શોધી શકીએ, જવાબ નહીં શોધવાનું, લખી નાખવાનું કે બંને ચલનો લોપ થાય છે, જેથી આ સમીકરણનો અનંત ઉકેલ છે એમ લખી નાખવાનું. મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 3.2 ના 3 દાખલા જોયા. પછીના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મારો આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. આવજો. જય દ્વારિકાધીશ.